ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં હશો? સુપ્રભાત પડી ગઈ છે તો સબને સબકો અને ગુજરાતીમાં ગુડ મોર્નિંગ. અને ચલો ચાય નાસ્તાની રેડી કરી દઈએ છે. લગભગ મેં 6 વાગ્યાના બધા જ ઉઠી ગયા, બધા એટલે આયાન, અંશુ, અંકિત થોડા લેટ. અમે તો 6 વાગ્યાના 3 ઉઠી ગયા, વહેલા આવી ગયા. બ્રશ આયાને તો નહીં પણ લીધું ને તૈયાર બી થઈ ગયો. ચલો ચા નાસ્તો બનાવો. જો આ ચા ઉકળે છે ગાય, મસ્ત છે. આમાં ઘરમાં ચા ખાલી મમ્મી અને અંકિત ને પપ્પા 3 જ પીવે છે. અને અહીંયા અંશુ દૂધ પીવે છે. તો દૂધ રેડી કર્યું છે. અને જો તો અંશુ અહીંયાની ખીચડી વઘારવાની છે, બાજુ બ્રેડ શેકું છું. તો નાસ્તો રેડી કરી થોડીક જ ચા મિલી અમે તો મસ્ત ચા છે ને રબડ જેવી. તો ચા નાસ્તો કરવો હોય તો બધા આવી જાઓ. થોડું શેકાય એટલે આલુ હોય ને. આ બધું રેડી કર્યું છે ગાઈસ છોકરા માટે. બધું હજુ તો વઘારણું. પપ્પાની ચા મોરી કાઢવાની છે. ગુડ મોર્નિંગ. બાળકો તો સ્કૂલ જતા રહ્યા ગાઈસ. હવે ચા બાળકોનું બધું પતી ગયું, સ્કૂલ જતા. મમ્મી પપ્પાએ ચા આવી લીધી, પણ અંકિતને પીવાની બાકી છે. રસોડું તો જો ગાઈસ શું તમને કહું, કેવું મારા છોકરાએ બધું કરી મેલ્યું છે. હવે હું કામે લાગી જાઉં. ખીચડી પણ મેં તો વઘારી દીધી. અંકિત ચા પી લે એટલે કામે લાગી જાય. બરાબર ગાઈસ? તો ગાઈસ આજે તો મેં ઘર સાફ કરવા કાઢ્યું છે. આ ચેટીઓ સાફ કરવાની, બધું જ. પંખા તો કરી દીધા ગાઈસ બધા જ. બધું કચરો થઈ ગયો, ધૂળ. આ ચેટીઓ બધી સાફ થઈ ગઈ. તુવેર રીંગણ બટાકાની સબ્જી બનાવું છું, લસણ વાટી નાખ્યું, વઘારવા મેળ્યું છે બધું. આ નામ તો સ્કૂલથી આવીએ ગયા, એમાં ખાવા રેડી થયું નહીં. આ છોકરાએ રમકડા એ કરીને કાચ બાંધશે આડો કરી દીધો છે. જો ને આ બધા રમકડા નીકળે ને કેવો રમશે. કેવું રમો ગાઈસ? બહુ દૂધી ખાય છે ગાઈસ, દૂધી ખાય. ના છોરાએ રમકડા બધો આડા કરી દીધા છે. રમશે હોય છોકરાને નીકળી જાય. બધું કામ થઈ ગયું. મસ્ત તુવેર બટાકું રીંગણનું શાક બનાવ્યું છે. બાજરીના રોટલા. દહીં લાવવાનું છે, દહીં લઈ આવવાનું. અહીંયા અંશુના મૂકવા આંગણવાડી. મમ્મી બેઠા લઈને અને હું જેવો ઘરે. ગાઈસ આ અમારું ચર્ચ છે. તાપ લાગે, ઘેર જવું છે. અહીંયા હંસોને સ્કૂલમાં બાળ મંદિરમાં મૂકી દીધો, ઘેર જઈશ. હેલો ગાઈસ, અમે છે ને અત્યારે સાંજનો સમય થઈ ગયો. જમવાનું તો બનાવીને ઘરેથી એમાં એક ફ્રેન્ડના ઘરે આવ્યા છે. મનોતી ગામ છે એમનું, મુવાડામાં રહે છે. તો એમના શાકભાજી કેટલી બધી ગાઈસ કરી છે, જો તમને બતાવું.
સ્પેશિયલ મળવા જ અમે આવ્યા હતા, હું ને અંશુના પપ્પા. મસ્ત એમનું લોકેશન છે, હું તમને બધું જ બતાવું. દેખો આ છે ને પાલકની ભાજી છે, આ ચાંદેલાની ભાજી છે, આ નાની નાની ભાજી છે ચાંદેલા, દેશી ચાંદેલો. આ કાપેલી જ છે ગાઈસ, જો મસ્ત કાપેલી છે, હજુ તો ગોઠવી જ છે, જો કેવી ગોઠવી દીધી, સરસ કાપેલી છે ચાંદેલાની ભાજી. પાલક જો, જામફળી, આ મોટો ચાંદેલો, નાનો ચાંદેલો. કેટલું મસ્ત ખેતરમાં વાતાવરણ છે ને એમનું, એટલું ફાઇન, મસ્ત લીમડા બધું જ એટલું ફાઇન ફાઇન ફાઇન, બહુ જ મસ્ત. આ જાંબુ છે, આ જામફળ છે, આ ચીકુ બીકુ બધું જ છે અહીંયા. એટલું ફાઇન લોકેશન છે ને. ગોટું કેટલું મસ્ત છે, કેવું છે ગોટું? મસ્ત છે ને. દેખ એવા ભાજી કાપો છે, દેખ આ બધી કાપેલી પડી છે ગાઈસ. ગાઈસ કાપેલી પડી નવી ચોખ્ખું હોય તો નાનો પાલક જો ગાઈસ. આ ભેંસો છે, કેટલી મસ્ત ભાજી છે નહીં ગોટા? હા લઈ લઈએ, ભાજી લેવાની ને. હે હું ચા નહીં પીધી. જાન સુધા ચા પીવી જાય નથી પીવી. મસ્ત, મને બહુ ગમ્યું હો ગાઈસ. આ બાજુ તો એટલું મસ્ત છે ગાઈસ. એ તો નાનું છોકરું પણ છે, ખોઈ બાંધેલી કેટલું મસ્ત છે. એ તો બહુ ગમે છે, ખોઈ બાંધેલી બધું જ. હા મસ્ત મસ્ત છે નહીં ખોટું? હવે જે કૂતરો છે એટલે ગાઈસ એમને બહુ બીક લાગે છે. દેખો કેવું મસ્ત છે. હા ગોટા કૂતરો છે. હે આપણે જતો પૂટ પૂટ બોલા. આ એમનું પાછળનું પેલું શેડ મારેલું છે. એવું ગાઈસ હું આવ્યું હેડા ઘેર. એનું લોકેશન તમે જોવો ને ગાઈસ, બહુ જ મસ્ત મસ્ત વાતાવરણ છે. અમને તો અહીંયા બહુ જ ગમે, મસ્ત એટલું સરસ છે ને. નહીં ગોટું કેવું લાગે ગોટું તને? અને એમને પણ એમના ભાજી, પાલકની ભાજી, ચાંદેલાની ભાજી અમને આપી. અમે જઈએ છીએ ઘરે. મસ્ત વાતાવરણ એટલું ફાઇન ના. નવી હવે શું કહેતા હતા ખબર છે? આપણે એક રૂમ બનાવી દઈએ મસ્ત ખેતરમાં. શાકભાજી બધું ખાઈશ. આ ન્યૂ પેટ્રોલ પંપ નાખ્યો છે ભારત પેટ્રોલ પંપ. વાવ કેવું સરસ છે નહીં ખોટું? બહુ મસ્ત છે. અમારા ઘરથી કઈ નજીક જ છે એમનું ઘર. અંકિતના ફ્રેન્ડ થાય છે, મળવા માટે ગયા હતા. બહુ સમય થઈ ગયો હતો એટલે મળી આવ્યા. બહુ સમય થયો છે. જમવાનું અમારું બધું પતાવીને આવેલી છે. મસ્ત ફુલેવાર બટાકાનું શાક બનાવ્યું હતું, ખીચડી રોટલી બધું પતી ગયું. કામકાજ વાસણ ખાવા બધું મળી આવે. આ બાજુ કઈ છે ને મમ્મીનું પિયર આવી નજીક જ છે, એટલે મારે એટલું. હા અમારું રખ્યાલ આવી ગયું. અમારા રખ્યાલની 2 ફાટક છે. 2 આ 7ની ટ્રેન હેડી. 7ની 7:30ની ગુજરાતી 7:30ની 7:30. મેં રેલવે સ્ટેશને ઊભા હતા. મસ્ત દેખો પાછી રિટર્ન આવશે. 10 મિનિટ માટે અહીં ઊભું રહેવું. અમારું 2 ફાટક છે. તરફ ફાટક ખુલી ગયા ફટાફટ. અમારે તો 2 ફાટક છે ગાઈસ. અમારું ડાકોરનું તમે રેલવે સ્ટેશન તો જોયું જ હશે, મેં બતાવ્યું હતું. એટલે મેં એક રાણીયાવાળી ફાટક અને રખિયાલવાળી ફાટક. કોઈ ગામમાં 2 ફાટક નથી, અમારે તો 2 ફાટક. ઘેર ગામ આવી ગયું. ગામ ડેરી ચાલુ. આ અમારું સરકારી દવાખાનું છે. આ અમારા ઘરી છે.
નાનું ગામ પણ સરસ ગામ છે અમારું સુંદર. મસ્ત આ રામદેવનું મંદિર છે ગાઈસ. અને આ ડેરી છે, ડેરી તો અને અમે જઈએ છીએ સિદ્ધિ. અમારા આયુ અંશની પ્રાથમિક શાળા છે. કેવું સરસ કામ છે ને. બાલ મંદિર પેલી બાજુ રહ્યું બેટા. તમારે થવા મારી મેં ના કીધું. આવી ગયું ગાઈસ. અમારું ઘર દેખાય છે ગાઈસ. અહીંયા રમશે ધાબા પર.